દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। આમ તો ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અને સરકારે જે રોટેશન જાહેર પાડ્યું હતું એ પ્રમાણે 25મી તારીખે યોજાવાની હતી, પણ જે થયું એ આપ સૌએ બધી મીડિયાએ જોયું, અહીંની જનતાને પણ ખબર છે। ખેર કદાચ હવે જે થયું એનું પુનરાવર્તન ન થાય અને કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને તાલુકા પંચાયતની ચૂંટણી લોકશાહી ઢબે થાય। જે અધિકારીને ચૂંટણી પંચે અને ઉપરના અધિકારીએ ચૂંટણી અધિકારી તરીકે મૂક્યા છે એ હતાઈના ચૂંટણી અધિકારી છે, પણ અપેક્ષા રાખીએ કે જે એમણે 25 તારીખે ભૂલ કરી અને ભૂલ નહીં પણ સરકારના દબાવમાં આવીને ચૂંટણી મુલતવી રાખીને એક લોકશાહીની હત્યા કરવાનું અને જે ચૂંટણી પંચના નિયમો છે, ભારતનો બંધારણનો ક્યાંક ને ક્યાંક ખંડન, એને બંધારણને આંચ આવે એવું એમને જે વર્તન કર્યું એનું પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા રાખીએ અને કાયદો અને વ્યવસ્થા બરોબરનું જળવાય। આમ તો કોઈ જગ્યાએ 144 ધારા નથી લાગતી, પણ આજે દિયોદરની અંદર જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ 144 ધારા કલેક્ટરશ્રીએ જાહેરનામું પાડીને લાગુ કરી છે। તો અમે તમામ પક્ષના આગેવાનોને બધાને જે એમના સમર્થકોને બધાને અપીલ કરીએ છીએ કે આ કાયદો અને વ્યવસ્થા જળવાય, પ્રશાસનને આપણે પૂરો સાથ સહકાર આપીએ અને કોઈ પણ પ્રકારનું વાતાવરણ, કોઈ પણ પ્રકારનું ડોળાય નહીં, એની જવાબદારી રાજકીય પક્ષો, વહીવટી તંત્રને અમે સૌ સાથે રાખીને પ્રયત્ન કરી અને આ ચૂંટણી સુમેળ ભરી શાંતિમય વાતાવરણ અને નિયમો પ્રમાણે થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। બહુમતી તો એ દિવસે પણ હતી, આજે પણ બહુમતી કોંગ્રેસની છે, તો પછી હાઈ વોલ્ટેજ ડ્રામા પછી તારીખ આપવાનું કારણ શું થયું? હા, મેં કીધું એમ કે 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયત બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે। એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે। પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે। આજે પણ કદાચ એવી સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારના પગલાં? શા માટે એવી અપેક્ષા રાખીએ કે આવું થાય? આવું થશે જ નહીં, અને થશે તો પછી કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર, આ બધું જે કંઈ અમારા લેવલે કરવાનું થતું હશે એ પૂરેપૂરું કરશું।